હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. આપણે ફિઝિક્સમાં ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફિઝિક્સ ભણી રહ્યા છીએ. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે અને મારો મેક્સિમમ પ્રયત્ન કરું છું કે તમારા બધા જ ડાઉટ સોલ્વ કરી શકું અહીંયા આગળ. ઓકે, આગળના સેશન્સ જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. યસ, અને વોટ્સએપ ગ્રુપ પણ છે. વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, ફિઝિક્સ, ઇંગ્લિશ અને મેથ્સ તો આપણે ફ્રી ઓફ કોસ્ટ કરાવી રહ્યા છીએ અને 3/3ની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું પ્લેલિસ્ટની. હવે આજે આપણે જોવાના છે સમ ડેફિનેશન્સ. યસ, ડેફિનેશન્સ એસોસિએટેડ વિથ ધ વેવ. તરંગ સાથે જે સંકળાયેલી છે અમુક વસ્તુઓ, એની વ્યાખ્યાઓ આપણે સમજવાની છે આજના લેક્ચરમાં કે કઈ કઈ વ્યાખ્યાઓ છે. એમાં છે પીરિયડ, ટાઈમ. બરોબર, ઇટ ઇઝ અ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ વન વાઇબ્રેશન. એક વાઇબ્રેશન કમ્પ્લીટ કરવા માટે જે સમય લાગે ને એને ટાઈમ કહેવાય. ખબર પડી? એટલે ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ હું એક વેવ લઉં છું, ધ્યાનથી સમજજો. આ જે વેવ લઉં છું, આ એક વેવ છે, બરોબર? તો આ વેવ લઉં છું તો એક વાઇબ્રેશન કોને કહેવાય? એક વાઇબ્રેશન એને કહેવાય કે કોઈ એક કણ, મેં તમને શું કીધું હતું? કોઈ એક કણ, કોઈ એક મોલેક્યુલ એના, ધારો કે આ રીતે પડેલો છે, એ એકવાર ઉપર જઈને નીચે જાય, પાછો અહીંયા આગળ આવે તો એને કહેવાય વન વાઇબ્રેશન. એટલે ઉપર ગયો મેક્સિમમ સુધી, સમજો, અહીંયા ઉપર ગયો મેક્સિમમ સુધી, યસ, નીચે આવ્યો મેક્સિમમ સુધી, ઉપર ગયો, નીચે ગયો, પછી પાછો વચ્ચે આવ્યો. તો એ જે છે એ આખું એક વેવ, કમ્પ્લીટ એક વેવ કર્યું કહેવાય એને. ઉપર ગયો, નીચે આવ્યો અને પાછો વચ્ચે એને ઉભો રહ્યો. જે આપણે અહીંયા આગળ તમને બતાવ્યું હતું એવું તમને બતાવું, તમને ખબર પડે કે એક વેવ કોને કહેવાય. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ ચાલુ કરું છું, તમને લોકોને આઈડિયા આવશે, તમને લોકોને ખબર પડશે કે લાલ કલર છે, લાલ કલર વાળો ઉપર ગયો, નીચે આવ્યો અને પાછો અહીંયા ઉભો કર્યો, વચ્ચે આવ્યો. તો એક જે છે આખું એ એક કમ્પ્લીટ કરે તો એને આપણે કહીશું વન વેવ. તો વન વેવ જે છે એ અહીંથી જો ઉપર ગયો, નીચે આવ્યો અને પાછો વચ્ચે આવ્યો, તો આ તમારું વન વેવ થયું કહેવાય. ધીસ ઇઝ યોર વન વેવ. આ વન વેવ કમ્પ્લીટ કરવા માટે જે સમય લાગે, આ એક તરંગ પૂરું કરવા માટે જે સમય લાગે, એ સમયને આપણે કહીએ છીએ પીરિયડ ટાઈમ. બરોબર, ટાઈમ પીરિયડ એટલે કે સમય, આવર્તકાળ. એને આવર્તકાળ બી કહી શકીએ. ગુજરાતીમાં શું કહીએ? ગુજરાતીમાં આપણે આવર્તકાળ. કેટલો સમય લાગે છે, આવર્તકાળ. અને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ પીરિયડ. એના બરાબર લખાય ટી બરાબર લખાય 1/f. એફ શું છે? ફ્રીક્વન્સી. એફ શું છે બેટા? એફ છે ફ્રીક્વન્સી, એટલે કે આવૃત્તિ. બરાબર, એટલે એક આ ડેફિનેશન તમને લોકોને ખબર હોવી જોઈએ. ટાઈમ પીરિયડ, ટાઈમ. પછી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. આનો મતલબ શું છે ખબર છે? આનો મતલબ શું થયો? આવૃત્તિનો મતલબ, ફ્રીક્વન્સીનો મતલબ કે મેં તમને કીધું કે આ એક વાઇબ્રેશન થયું કહેવાય. બરાબર, આ એક વેવ પ્રોડ્યુસ થયું કહેવાય, એક વાઇબ્રેશન થયું કહેવાય. તો એક સેકન્ડમાં કેટલા થશે? ધારો કે એક સેકન્ડમાં 10 વાર વેવ પ્રોડ્યુસ થાય, 10 વાર કમ્પ્લીટ વેવ પ્રોડ્યુસ થાય એક સેકન્ડની અંદર, તેની આવૃત્તિ 10 કહેવાય, એની ફ્રીક્વન્સી 10 કહેવાય. જો એક સેકન્ડની અંદર 20 વેવ પ્રોડ્યુસ થતા હોય તો એની ફ્રીક્વન્સી 20 કહેવાય અને આવૃત્તિ 20 કહેવાય. જો એક સેકન્ડની અંદર 50 આવા વાઇબ્રેશન થતા હોય, 50, આ એક, પછી બે, એટલે એક સેકન્ડમાં 50 વેવ પ્રોડ્યુસ થતા હોય, 50 તરંગો પ્રોડ્યુસ થતા હોય તો એની આવૃત્તિ કહેવાય 50. તો એક સેકન્ડમાં કેટલા વેવ પ્રોડ્યુસ થાય છે, 1 સેકન્ડની અંદર કેટલા વેવ પ્રોડ્યુસ થાય છે, એક સેકન્ડની અંદર કેટલા તરંગો ઉદ્ભવે છે, જેને આપણે કહીએ છીએ આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી, જેને આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી. ક્લિયર થઈ ગયું બેટા? તો ફ્રીક્વન્સી કોને કહીશું? ફ્રીક્વન્સી, ઇટ ઇઝ ધ નંબર ઓફ વાઇબ્રેશન પરફોર્મ્ડ બાય ધ પાર્ટિકલ ઇન 1 સેકન્ડ. એક સેકન્ડમાં કેટલા વાઇબ્રેશન થાય છે એના. ઓકે, એનો યુનિટ શું છે? એનો એકમ શું છે? હર્ટ્ઝ. એનો એકમ છે હર્ટ્ઝ, જેનો સિમ્બોલ HZ છે અને આખું લખવું હોય તો HERTZ. હર્ટ્ઝ છે ફ્રીક્વન્સીનો યુનિટ. ઓકે, એ તમને સિમ્પલ થઈ જાય. અગેન, ફ્રીક્વન્સી અને આવર્તકાળ વચ્ચેનો રિલેશન મેં અહીંયા લખેલો છે. ફ્રીક્વન્સી અને તમારું જે ટાઈમ પીરિયડ છે, એટલે કે આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. T ઇઝ ઇક્વલ ટુ 1/f લખી શકો કે F ઇઝ ઇક્વલ ટુ 1/T લખો. બંને સાચા જ છે, કેમ કે F આ બાજુ જાય, T આ બાજુ જાય તો ચાલે ને. ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો
સિમ્પલ જ છે, કશું આની અંદર તમારે બહુ મોટું રોકેટ સાયન્સ તો છે જ નહીં. ક્લિયર છે બેટા? ઓકે. હવે એના પછી જે છે એ છે વેવલેન્થ. વેવલેન્થ જે છે એને કહેવાય છે તરંગ લંબાઈ. વેવલેન્થ જે છે જેને આપણે ગુજરાતીમાં કહીશું તરંગ લંબાઈ. વેવલેન્થ જે છે બેટા એને આપણે ગુજરાતીમાં કહીશું તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય, વેવલેન્થ કોને કહેવાય? તો એના માટે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, તમને લોકોને આઈડિયા આવશે. અહીંયા આગળ તમે જુઓ, અહીંથી આમ, અહીંથી આમ, બરોબર? સ્ટાર્ટ ક્યાંથી કર્યું? 0 થી, બરોબર? 0 થી કર્યું, 0 થી આ 0 થી કર્યું, 0 થી ઉપર ગયા, ઉપરથી નીચે આવ્યા, નીચેથી પાછા 0 આવ્યા. તો આ આખું જે છે, તો અહીંથી લઈને અહીંયા સુધીની લંબાઈ અને તરંગ લંબાઈ કહેવાય. એક વેવની લંબાઈ કેટલી? તરંગ લંબાઈ, વેવ લેન્થ. વેવની લેન્થ કેટલી છે? આ એક આખું વેવ કહેવાય. આ એક આખું વેવ, આ અડધું વેવ થયું કહેવાય. આ અડધું વેવ થયું કહેવાય. આ આખું વેવ થયું કહેવાય. આખા વેવની અંદર તમારે મેક્સિમમ ઉપર અને મેક્સિમમ નીચે બંને આવવું જોઈએ. ધારો કે અહીંથી સ્ટાર્ટ કરું, અહીંથી, તો આ તમારો પોઈન્ટ છે, તો એવો સેમ ટુ સેમ બીજો પોઈન્ટ ક્યારે આવશે? એવો સેમ ટુ સેમ બીજો પોઈન્ટ અહીંયા આવશે. તો આ પણ તમારે તરંગ લંબાઈ કહેવાય. આટલેથી આટલા સુધીની વેવલેન્થ કહી શકાય. જ્યાંથી સ્ટાર્ટ કરો એવું સેમ ટુ સેમ બધું કવર કરીને પાછું અહીંયા આવશે. અહીંથી સ્ટાર્ટ કરો તો અહીંથી સેમ ટુ સેમ બધું કવર કરીને અહીંયા આવશે, અહીંયા. તો આ તમારી તરંગ લંબાઈ થઈ કહેવાય. વેવલેન્થ એટલે શું? લેન્થ ઓફ વેવ. તરંગ લંબાઈ એટલે કે તરંગની લંબાઈ કેટલી છે, જેને આપણે લેમ્બડા કહીએ છીએ. લેમ્બડા કહીએ છીએ, જનરલી આપણે મીટરમાં સમજાવીએ છીએ, બરાબર? એંગસ્ટ્રોમમાં પણ બતાવીએ છીએ. તો એંગસ્ટ્રોમ હોય તો એંગસ્ટ્રોમ બી એનો યુનિટ છે વેવલેન્થનો, એટલે કે તરંગ લંબાઈનો એકમ જે છે એ એંગસ્ટ્રોમ છે. અને એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર છે અને સેન્ટીમીટરમાં 10⁻8 સેન્ટીમીટર થાય. બીકોઝ મીટરને મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો મીટર ગુણ્યા મારે 100 કરવું પડે. 10⁻10 ગુણ્યા 100 કરું તો 10⁻8 સેન્ટીમીટર થઈ જાય, બરાબર? ધીસ ઇઝ કોલ્ડ તરંગ લંબાઈ, વેવલેન્થ, બરાબર? ધ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ પાર્ટિકલ્સ ઇન ધ સેમ ફેઝ કોલ્ડ વેવલેન્થ. સેમ ફેઝમાં, સેમ કલામાં હોય તો એને કહેવાય વેવલેન્થ, બરાબર? તો વેવલેન્થ તમે લોકોને ખબર પડી ગઈ હશે. એના પછી સ્પીડ ઓફ સાઉન્ડ વેવ, જેને આપણે વી કહીએ છીએ. વી સિમ્પલ મીટર પર સેકન્ડ છે. સિમ્પલ હાર્મોનિક મોશન છે. સિમ્પલ હાર્મોનિક મોશન કોને કહેવાશે? સરળ આવર્ત ગતિ કહેવાય. અને સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન જે છે જેને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ. સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ ડિફાઇન્ડ એઝ a motion in which the acceleration of the body is directly proportional to the displacement from a fixed point and always towards the fixed point. બરોબર? સિમ્પલ જ છે, કશું અઘરું નથી. સરળ આવર્ત ગતિનો મતલબ એમ થાય છે કે in which the acceleration of the body is directly proportional to displacement. પ્રવેગ જે છે એ ડાયરેક્ટલી સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. એનું જે મોશન છે, વેવનું મોશન જે છે, વેવનું મોશન જે છે એ ડિસ્પ્લેસમેન્ટના સમપ્રમાણમાં છે, પ્રપોર્શનલ ટુ ડિસ્પ્લેસમેન્ટ છે. એટલે કે તરંગનું સ્થાનાંતર જે છે, તરંગનો વેગ જે છે, તરંગની જે મુવમેન્ટ છે, તરંગની જે ગતિ જે છે એ પેલા કણના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, એવું કહેવા માંગે છે. કયા છે આ સિમ્પલ હાર્મોનિક મોશન? એટલે કે સરળ આવર્ત ગતિ કઈ છે? તો પેન્ડુલમ. તમે પેલી ઘડિયાળ જોઈ છે ને, ઘડિયાળ જેમાં લોલક હોય, લોલક, એને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, સરળ આવર્ત ગતિ કહેવાય, બરોબર? હોરિઝોન્ટલ સ્પ્રિંગ, આમાં તમે સ્પ્રિંગ કરો તો એ તમારી જે હોરિઝોન્ટલ સ્પ્રિંગ છે એ, બરોબર? મોશન ઓફ પિસ્ટન, વાઇબ્રેશન ઓફ ટર્નિંગ ફોર્ક, એ બધામાં તમે પડવાની જરૂર નથી, બરોબર? પણ આ તમને ખબર હોવી જોઈએ કે સરળ આવર્ત ગતિ શું છે અને એનું ઇક્વેશન શું છે, આપણે એ બી આપણે જોઈશું આગળ જતા. એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે શું? હવે એમ્પ્લિટ્યુડ જે છે એ મતલબ કે મહત્તમ મૂલ્ય. એમ્પ્લિટ્યુડ મતલબ કે મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય એટલે શું? મહત્તમ મૂલ્યનો મતલબ એમ થાય છે કે આ મધ્યમાં છે કણ, આ અત્યારે મિડલમાં છે, મિડલ થી કેટલો મેક્સિમમ ઉપર જાય છે, અથવા તો મિડલ થી કેટલો મેક્સિમમ નીચે આવે છે. મિડલ થી કેટલો મેક્સિમમ ઉપર જાય છે અથવા તો મિડલ થી કેટલો મેક્સિમમ નીચે આવે છે, એ જે છે એને એમ્પ્લિટ્યુડ કહેવાય, એનું મહત્તમ મૂલ્ય કહેવાય, બરોબર? ધારો કે આ લંબાઈ હોય 10 મીટર, ધારો કે અહીંયા લખી નાખું છું બેટા, આ લંબાઈ જે છે, આ લંબાઈ આ 10 મીટર હોય, મતલબ કે આનું જે એમ્પ્લિટ્યુડ છે 10 મીટર છે, બરાબર? 10 મીટર આમ, 10 મીટર આમ, 10 મીટર અહીંયા હોય તો 10 મીટર નીચે બી હોય.
પણ મહત્તમ ઉપર કેટલું જાય છે અથવા મહત્તમ નીચે કેટલું જાય છે? મહત્તમ ઉપર ને વત્તા મહત્તમ નીચે એવું નહીં. મહત્તમ કેટલું ઉપર જાય છે, મેક્સિમમ કેટલું ઉપર જાય છે મિડલ લાઈન થી. આ મિડલ લાઈન છે, આ એની મિડલ લાઈન છે. તો મિડલ લાઈન થી મેક્સિમમ કેટલું ઉપર જાય છે એ આપણું શું કહેવાશે? એમ્પ્લિટ્યુડ. એ આપણું કહેવાશે મેક્સિમમ મૂલ્ય. ફેઝ એટલે કલા. કોઈ પણ સિમ્પલ હાર્મોનિક મોશન હોય, કોઈ પણ સરળ આવર્ત ગતિ હોય, એને બતાવવા માટે બે વસ્તુ જોઈએ, બરોબર છે? કોઈ એક ટાઈમ પર વેવ ક્યાં છે, કોઈ એક ટાઈમ પર તરંગ કઈ જગ્યાએ છે એ બતાવવા માટે ફેઝ નો યુઝ થાય, એ બતાવવા માટે કલાનો યુઝ થાય, બરોબર? એના માટે કઈ કઈ વસ્તુ યુઝ થશે? તો ડિસ્પ્લેસમેન્ટ નો યુઝ થાય અને ડાયરેક્શન નો યુઝ થાય. એટલે કે સ્થાનાંતરનો યુઝ થાય, સ્થાનાંતરનો યુઝ થાય અને દિશાનો યુઝ થાય, બરાબર? સ્થાનાંતર અને દિશાથી એટલે કોઈ પણ પાર્ટિકલ છે એટલે કે એ વેવ જે છે એ વેવનું સ્થાનાંતરથી અને દિશાથી એની ફેઝ એટલે એની કલા બતાવી શકાય. એટલે કહી શકાય છે ધ ફેઝ ઇઝ ડિફાઇન્ડ સ્ટેટિંગ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ડાયરેક્શન ઓફ મોશન એટ ધ ગિવન ઇન્સ્ટન્ટ. કોઈ ગિવન ઇન્સ્ટન્ટ પર કેટલું ડિસ્પ્લેસમેન્ટ છે અને ડાયરેક્શન કઈ છે એ જેનથી બતાવાય એને ફેઝ કહેવાય. કોઈ એક ચોક્કસ સમય, ગુજરાતીમાં કહીએ તો કોઈ એક ચોક્કસ સમય સ્થાનાંતર કેટલું છે અને દિશા કઈ છે એ જે બતાવાય એ કલાથી બતાવાય. ફેઝ એટલે કલા કહેવાય. કલા. જે પાર્ટિકલના ડિસ્પ્લેસમેન્ટ અને ડાયરેક્શન સેમ હોય, જે પાર્ટિકલને ડિસ્પ્લેસમેન્ટ સેમ હોય અને ડાયરેક્શન સેમ હોય, એ પાર્ટિકલ જે છે એને કહેવાય મોશન વિલ બી ઇન ધ સેમ ફેઝ. એમનું મોશન સેમ ફેઝમાં હશે. બીજી દેશી ભાષામાં કહું તો જે પાર્ટિકલ એટલે જે અણુઓનું સ્થાનાંતર અને દિશા સરખી હોય તો એની ગતિ જે છે એ સરખી કળામાં હશે, એમની કલા સરખી હશે. ક્યારે? જ્યારે ડિસ્પ્લેસમેન્ટ અને ડાયરેક્શન બંને સેમ હોય ત્યારે. એટલે કે સ્થાનાંતર અને દિશા સરખી હોય ત્યારે કલા સરખી હોય. એટલે કે ડાયરેક્શન અને ડિસ્પ્લેસમેન્ટ સરખા હોય ત્યારે ફેઝ સરખા હોય. આ તમારે સમજવાનું તો અહીંથી જે એમસીક્યુમાં કદાચ આવી શકે તો તમને લોકોને ખબર હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ છે. કેટલીક વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓ મેં તમને કીધી એ જ છે. કંપ વિસ્તાર છે ગુજરાતીમાં, આવર્તકાળ, આવૃત્તિ, કંપ વિસ્તાર કહેવાય. એટલે એમ્પ્લિટ્યુડ, જે મહત્તમ મૂલ્ય જે છે એ મહત્તમ મૂલ્યને આપણે કંપ વિસ્તાર બી કહી શકીએ. જે આપણે મેં કીધું એમ્પ્લિટ્યુડ છે, બરોબર છે. આવૃત્તિ છે, એના પછી તરંગ લંબાઈ છે, સરળ આવર્ત ગતિ મેં કીધું, એ કલા મેં તમને સમજાવી કાઢ્યું. કલા એટલે ફેઝ, એ બધું મેં તમને સમજાવી કાઢ્યું જે ગુજરાતીમાં લખેલું છે. ઓકે, હવે અહીંયા જોશો રિલેશન બિટવીન વેલોસિટી અને વેવલેન્થ. હવે સિમ્પલ ખબર છે કે વેલોસિટી બરાબર શું લખાય ભાઈ? ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ, બરાબર છે. અહીંયા ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ શું લખશું આપણે? વેવલેન્થ. શું લખશું? વેવલેન્થ. તો વેલોસિટી બરાબર લખાશે વેવલેન્થ બાય ટાઈમ, લેમ્ડા બાય ટી. લેમ્ડા બાય ટી, વી બરાબર લેમ્ડા બાય ટી. લેમ્ડા એક અંતર છે, એક અંતર છે એક જગ્યાએથી બીજી જગ્યાએનું, તો લેમ્ડા બાય ટી એ તમારું થઈ ગયું વેલોસિટી ઓફ વેવ. બરાબર, ક્લિયર છે? તો લેમ્ડા બાય ટી છે. હવે 1/t ને શું લખાય? 1/t ને શું લખાય? f પણ લખાય. તો v બરાબર લેમ્ડા બાય ટી પણ લખી શકો તમે, અને v બરાબર તમે લેમ્ડા f પણ લખી શકો. v બરાબર લેમ્ડા બાય ટી પણ લખી શકો, v બરાબર લેમ્ડા f પણ લખી શકો, બીકોઝ 1/t બરાબર f છે, જે આપણે આગળ શીખી લીધું. તો ક્લિયર છે? આ ડિસ્ટન્સ, આ રિલેશન છે બિટવીન કોણ? લેમ્ડા અને ટી અને વેલોસિટી. લેમ્ડા ટી અને વેલોસિટી. તો તમને ખબર પડે v એટલે શું? વેલોસિટી એટલે કે વેગ, તરંગ લંબાઈ અને સમય. આ વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. તમને કીધું હોય કે વેલોસિટી, વેવલેન્થ અને સમય વચ્ચેનો રિલેશન શું છે? તો v બરાબર લેમ્ડા બાય ટી છે. એટલે કે વેગ, તરંગ લંબાઈ અને સમય વચ્ચેનું રિલેશન શું છે? અને એવું કીધું હોય કે વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે? એટલે કે વેલોસિટી, વેવલેન્થ અને ફ્રીક્વન્સી વચ્ચેનું રિલેશન શું છે? તો v = લેમ્ડા f. બરાબર? તો આ રિલેશન છે, જે રિલેશન આપણને ખબર હોવી બહુ જરૂરી છે, જેના બેઝ પર એમસીક્યુ આવી શકે, જે અહીંયા લખેલું જ છે. બરાબર? 1/t ને n, ઘણી જગ્યાએ n પણ યુઝ કરે. મેં f ફ્રીક્વન્સીનો f યુઝ કર્યો, ઘણી જગ્યાએ ફ્રીક્વન્સીમાં n યુઝ કરતા હોય છે. તો તમને એ ધ્યાન હોવું જોઈએ કે ફ્રીક્વન્સીમાં n બી યુઝ થાય, ફ્રીક્વન્સીમાં f બી યુઝ થાય. બાકી મેં જે ઇક્વેશન કીધા એ જ છે. બરોબર? જો v બરાબર લેમ્ડા બાય ટી છે અને v બરાબર લેમ્ડા f કાં તો લેમ્ડા n, તમારે જે લખવું હોય તમે લખી શકો છો. અહીંયા n છે, મેં તમને f કીધું. બરાબર? બીજું કોઈ મોટું રોકેટ સાયન્સ આની અંદર નથી. ઓકે, તો આજના સેશનમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે રિફ્લેક્શન જોઈશું,
બહુ સરસ મજાનો ટોપિક છે જે આપણને ખબર હોવી જોઈએ. રિફ્લેક્શન શું છે, પછી રિફ્રેક્શન જોઈશું, એટલે કે રિફ્રેક્શન શું કહેવાય ગુજરાતીમાં પણ જોઈશું, ઇંગ્લિશમાં પણ જોઈશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.